સુરતની સ્વીમેર હોસ્પિટલમાં દર્દી અને તેના સંબંધીઓના સામાનની ચોરી થતી હોવાની અનેકો ફરિયાદ અવારનવાર ઉઠતી હોય છે, જેથી વોચ રાખવાના આદેશ અપાયો હતો। તેમાં સીસીટીવીના આધારે ચોરી કરતી મહિલા ગેંગ સામે આવી હતી, જે મહિલા ગેંગ આજે ફરી આવતા જ સિક્યુરિટી સ્ટાફે તેને ઝડપી લઈને પોલીસને સોંપવામાં પામી હતી। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં ચોરીની ઘટનાને અંજામ આપતી મહિલા ગેંગ ઝડપાઈ છે। સ્વીમેર હોસ્પિટલમાં દર્દી અને તેમના સંબંધીઓને રૂપિયા ભરેલા પર્સની આ મહિલા ગેંગ ચોરી કરતી હતી અને ચોરી 3 જેટલી ફરિયાદોને તંત્રને મળી હતી, જેથી સ્વીમેર હોસ્પિટલના આરએમઓ જયેશ પટેલ દ્વારા સિક્યુરિટી સ્ટાફને વોચ ગોઠવવા આદેશ આપ્યો હતો અને સીસીટીવી કેમેરામાં ચોરી કરતી આ મહિલા ગેંગ ઝડપાઈ હતી। તો ફરી ચોરીની ઘટનાને અંજામ આપવા મહિલા ગેંગ હોસ્પિટલ આવી હતી। આરએમઓ જયેશ પટેલે ગેંગને ઓળખી બતાવતા ત્રણેય મહિલાઓ ઝડપી પાડી વરાછા પોલીસને સોંપાઈ હતી। હાલ તો સ્વીમેર હોસ્પિટલમાં આરએમઓની સતર્કતાને કારણે ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે। સ્વીમેર હોસ્પિટલની સિક્યુરિટી સ્ટાફની સરાહનીય કામગીરી પણ સામે આવી છે। મહિલા ગેંગને ઝડપી પાડવા છેલ્લા 5 દિવસથી વોચ રાખવામાં આવી હતી। વરાછા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે। અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા।